ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકો કે જેમને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની પરીક્ષા આપી હતી તેમના માટે હાલમાં પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે. મતલબ કે જે વિદ્યાર્થીઓએ મેરિટ જાહેર થયા પછી રજિસ્ટ્રેશન કર્યું હતું, ઓનલાઈન કર્યું હતું અને ત્યારબાદ ચોઇસ ફિલિંગ કરી હતી, તે બધા વિદ્યાર્થીઓ માટે હાલમાં પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે. આ પ્રથમ રાઉન્ડમાં તમને મળવાનું છે તમારું એડમિશન કઈ શાળામાં થયું છે, તમે જે શાળાઓ પસંદ કરી હતી એટલે કે આદર્શ નિવાસી શાળા હોય, રક્ષાશક્તિ સ્કૂલ હોય કે પછી સ્કોલરશિપ હોય, આ ત્રણમાંથી તમને કયો લાભ મળવાપાત્ર છે એ તમને આજના વિડીયોમાં કેવી રીતે મળી શકે છે, એની માહિતી તમને કેવી રીતે મળી શકે છે એ હું તમને સમજાવવાનો છું. મિત્રો, લાસ્ટ વિડીયો મેં બનાવ્યો જેમાં તમને બધી જ માહિતી આપી દીધી છે કે તમને આ જે પ્રથમ રાઉન્ડમાં છે એ શેના માટે છે. તો જો તમારે એ વિડીયો બાકી ન હોય જોવાનો તો હમણાં જોઈ લો એકવાર, આપણી ચેનલમાં જાઓ. આજના વિડીયોમાં હું તમને લાઈવ સમજાવીશ કે કેવી રીતે તમે જ્ઞાન સાધનાનો જે પ્રથમ રાઉન્ડ જાહેર પડ્યો છે એમાં તમે તમારું નામ ચેક કરી શકો છો. તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી જવાનું છે અને ગૂગલ પર આવી અને સર્ચ કરવાનું છે GSSY. માત્ર આટલું લખશો GSSY તો પણ આ ફર્સ્ટ લિંક શરૂ થઈ જશે. તો લિંક જેવી આવશે નીચે એના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે પછી કંઈક આવું ફોર્મેટ આવશે જેમાં તમારે ધ્યાનથી નીચે તરફ જતું રહેવાનું છે, નીચે જવાનું છે, નીચે જવાનું છે, નીચે જવાનું છે. જુઓ મિત્રો, બીજા નંબરનું જે કોલમ છે, બીજા નંબરનું કોલમમાં ત્રીજા નંબરનું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાવાળું જે કોલમ છે આ વાળું, અહીંયા ધ્યાન આપજો, આ ભાગવાળું. તો આજે જ્ઞાન સાધના પરીક્ષાને લગતી જે પણ અપડેટ હશે ને એ તમને અહીંયા જોવા મળવાની છે. ઠીક છે, તમારે શું કરવાનું છે, સિમ્પલ આને સ્ક્રોલ કરવાનું છે, મતલબ ઉપરની તરફ ખસેડવાનું છે. જુઓ આ ખસેડ્યું, હા. તો અહીંયા છેલ્લી અપડેટ એમને આ નાખેલી છે કે તારીખ લંબાવવાળી, કે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની જે તારીખ લંબાવવાની હતી એ બાબતની માહિતી અહીંયા નાખેલી છે. આ સિવાય તમારે CETની માહિતી જોઈતી હોય તો તમારે અહીંયા જ આ કોલમ પર સ્ક્રોલ કરવાનું છે એટલે તમને ખબર પડી જશે. ઠીક છે, તો આ બે માહિતી તમારે ખાસ ધ્યાન રાખવાની, મતલબ આ તમે જાતે પણ ચેક કરી શકશો. તો સ્પેશિયલી એટલા માટે મેં તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું કે તમે ઘરે બેઠા આ માહિતી તમે જાતે પણ ચેક કરી શકશો. હવે આપણે અહીંયા જરા જોઈ લઈએ CETમાં શું અપડેટ નાખી છે તમે. તો CETમાં તમે જોઈશો ત્યારે અહીંયા ચોઇસ ફિલિંગની અને CGMSની જે પણ નાની મોટી અપડેટ્સ છે એ બધી આ બંને ફોર્મેટ પર તમને મળી જશે. જો તમારે CET માટે કંઈક ચેક કરવું છે, મતલબ CET માટેની માહિતી ચેક કરવી છે તમારે, તો સિમ્પલ ક્યાં ક્લિક કરવાનું છે, અહીંયા. મતલબ તમારા બાળકે CETનું ફોર્મ ભરેલું છે તો તમે એના માટે આ 4 ઓપ્શન છે. પહેલો તમારે રજિસ્ટ્રેશન, એપ્રુવલ અને શાળા પસંદગી, માર્ગદર્શિકા કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, અપ્રુવલ કેવી રીતે મળશે તમને, ચોઇસ ફિલિંગ કેવી રીતે મળશે અને કયા ડોક્યુમેન્ટ જોઈશે, બધી માહિતી અહીંયા આપેલી છે તમને. હવે આ સિવાય નીચે જોઈએ આપણે તો જુઓ, જ્ઞાન સાધનામાં જો તમારા બાળકે ધોરણ 8માં પરીક્ષા આપેલી છે તો જ્ઞાન સાધનાની માહિતી તમને અહીંયાથી મળશે. મતલબ કે જો તમે ધોરણ 8માં અભ્યાસ કરો છો અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તો તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, શાળા લોગિન કેવી રીતે કરવું, સ્ટુડન્ટ લોગિન કેવી રીતે કરવું, એ બધી માહિતી તમને અહીંયાથી મળવાની છે. ઇનકેસ જો તમારે હમણાં જે પ્રથમ રાઉન્ડ જાહેર પડ્યો છે આ પ્રથમ રાઉન્ડમાં તમારું નામ આવ્યું છે કે નહીં એ ચેક કરવું હોય તો પણ તમારે આ ભાગ ઉપર જ ક્લિક કરવાનું છે. મતલબ કે આ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન આના પર જ ક્લિક કરવાનું છે. રેડી? જો તમારે રજિસ્ટ્રેશન અંગેની, લોગિન અંગેની કે પછી ચોઇસ ફિલિંગ અંગેની કોઈ પણ માર્ગદર્શિકા જોઈએ છે, માહિતી જોઈએ છે, એના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. હવે CGMS ફોર્મ ભરવા માટેના જે ખાસ ડોક્યુમેન્ટની જે જરૂર પડે છે, દસ્તાવેજની જરૂર પડે છે, એના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. CGMS અપ્રુવલ માર્ગદર્શિકા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને ચોઇસ ફિલિંગની માર્ગદર્શિકા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આઈ હોપ કે તમને અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે આપણે વાત કરીએ કે પ્રથમ રાઉન્ડમાં જે બાળકો આવ્યા છે એ બાળકોને કેટલા, મતલબ કઈ જગ્યાએ એમને ચેક કરવાનું છે, એમને એડમિશન મળ્યું છે કે નહીં, સ્કોલરશિપ મળી છે કે નહીં. તો એના માટે તમારે આ જ CGMS પોર્ટલવાળા ભાગમાં સૌથી પહેલો ઓપ્શન છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવર શાળા ડીઓ લોગિન અને 2026-27. તો તમારે સિમ્પલ એના પર ક્લિક કરવાનું છે માત્ર. જો હું અત્યારે એના પર ક્લિક કરું છું, જેવું ક્લિક કરીશ એટલે કંઈક આવું ઓપ્શન ખુલી જશે. ઠીક છે, કે CGMS આધારિત યોજનાઓ, પ્રવેશ પોર્ટલ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષા અંગે આ બધી માહિતી આપણને આપેલી છે. હવે અહીં જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે તમે જોશો તો શું જોવા મળે છે એ જુઓ નીચેની તરફ.
નીચેની તરફ જોઈશું આપણે લોગિન ઓપ્શન જોવા મળે છે અહીંયા. ઓકે, તો અહીં જે છે તેમાં તમારે સ્ટુડન્ટ લોગિન કરવાનું છે. ત્રીજા નંબરનું ફરી એકવાર શું માહિતી આપી છે આપણને કે CGMS આધારિત યોજનાઓ પ્રવેશ પોર્ટલ 2026-27 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષા અંતર્ગત મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની યોજનાઓને અને પ્રવેશ પ્રક્રિયા માટે એકીકૃત ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરવામાં આવેલું છે. ઓકે, તો એમાં શું મળી શકે તમને? તો સૌથી પહેલાં આદિજાતિ વિકાસ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન મળી શકે છે. રક્ષાશક્તિ શાળાઓમાં એડમિશન મળી શકે છે. આ સાથે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો પણ લાભ મળી શકે, મતલબ સ્કોલરશિપ પણ મળી શકે છે. હવે ચોખ્ખી સૂચના લખી છે કે રજિસ્ટ્રેશનની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તો આપણે રજિસ્ટ્રેશનની જરૂર નથી કારણ કે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે તમારે શું કરવાનું છે? આ લોગિન બટન પર ક્લિક કરવાનું છે. એમાં તમને 5 ઓપ્શન મળે છે: DEO લોગિન, એપ્રુવર, સ્ટુડન્ટ લોગિન, એડમિન લોગિન અને સ્કૂલ લોગિન. મિત્રો, તમારે સ્ટુડન્ટ લોગિનમાં જવાનું છે. સ્ટુડન્ટ લોગિનમાં જઈ અને તમને એડમિશન મળ્યું છે કે નહીં એ તમે ચેક કરી શકશો. તમારી શાળા મળી છે કે નહીં એ ચેક કરી શકશો. તો ચાલો સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરીએ. સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશો એટલે તમારે 2 વસ્તુની જરૂર પડશે. અહીંયા ડાબી બાજુ ધ્યાન આપજો. કેટલી વસ્તુની જરૂર પડશે? માત્ર 2 વસ્તુની. રેડી? તો આ ધ્યાન રાખવાનું છે તમારે. જુઓ, અહીંયા જેવું આપણે સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરીએ છીએ એટલે શું લખ્યું છે ઉપર? તો CGMS 2026-27 સ્ટુડન્ટ લોગિન. સાઇન વિથ યોર CTS ID, child UID and password to access registration and સ્કૂલ ચોઇસ ફિલિંગ. એટલે એવું કહેવા માંગે છે કે જો તમારા લોગિન કરવું હોય તો તમે શેના દ્વારા કરી શકો છો? તો CTS ID સ્ટુડન્ટ ID જે તમારા રિઝલ્ટમાં પણ આપેલી હશે. પછી પાસવર્ડ, કયો પાસવર્ડ અને કઈ આઈડી? તો જે તમે રજિસ્ટ્રેશન વખતે ઉપયોગ કર્યો હતો અને તમે શાળા પસંદગી વખતે સ્કૂલ ચોઇસ ફિલિંગ વખતે ઉપયોગ કર્યો હતો એ CTS આઈડીની જરૂર પડશે, સ્ટુડન્ટ આઈડીની જરૂર પડશે. તો સિમ્પલ તમારે અહીંયા તમારું CTS ID નાખવાનું છે અને નીચે તમે જે પાસવર્ડ રાખ્યો હોય એ પાસવર્ડ નાખવાનો છે. ઓકે, હવે આ બંને વસ્તુ તમે જેવું કરશો અને તરત તમે ઉપરની તરફ સ્ક્રોલ કરશો એટલે તરત તમને અહીં જે પણ માહિતી છે લોગિન કરશો એટલે તરત તમને ખબર પડી જશે કે તમને એડમિશન મળ્યું કે નહીં, કઈ શાળામાં મળ્યું છે. ઠીક છે, તો તમારે માત્ર શું કરવાનું છે? તો સ્ટુડન્ટ આઈડી નાખી, પાસવર્ડ નાખી અને ત્યારબાદ અહીં લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે તરત તમારા માટે એક એલોટમેન્ટ લેટર તમારું નામ આવશે પહેલાં તો, અને નામ આવ્યા બાદ તમારા માટે ત્યાં એલોટમેન્ટ લેટર એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો. એ પ્રવેશપત્રમાં તમને બધી જ માહિતી આપી છે. એડમિશન માટે શું ડોક્યુમેન્ટ જોઈશે, કઈ તારીખે જમા કરાવવાનું છે, એ બધી માહિતી ત્યાં તમને આપેલી હશે. હવે ઘણા વાલીઓને એમ હોય કે સર મને પાસવર્ડ નથી ખબર, તમારે શું કરવું? તો એના માટે તમે આ ફરગોટ પાસવર્ડ પર ક્લિક કરી શકો છો. ત્યાંથી તમે તમારો પાસવર્ડ બદલી શકશો. એટલે જો કદાચ તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવા તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી શકશો. તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે, તમે જે મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે અને પછી તમે તમારો પાસવર્ડ સેટ કરી શકશો. સમજાય છે? તો ફરગોટ પાસવર્ડ પણ કરી શકો છો. તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે તમે તમારી સંપૂર્ણ પ્રોસેસ કરી શકો છો. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. મિત્રો, જો તમને શાળા મળી ગઈ છે તો તમારે શું કરવાનું છે? તો 10 તારીખ સુધીમાં જે શાળા મળી છે એમાં એડમિશન લઈ લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે નિર્ધારિત સમયગાળામાં એડમિશન નથી લેતા તો પછી તમને ફરી આ યોજનાનો લાભ મળશે નહીં. એટલે સમયસર તમારે એડમિશન લઈ લેવાનું છે. હવે ઘણા વાલીઓના મેસેજ એમ આવે છે કે સર અમે શાળા પસંદ કરી હતી પણ અમને સ્કોલરશિપ મળે છે, હવે અમારે શું કરવું? તો મિત્રો, ખાસ જણાવી દઉં કે આ આપણા હાથમાં નથી. બાળકના મેરિટના આધારે ઉપરથી સિલેક્શન થઈને આવતું હોય છે. સો જે મળ્યું છે અને જો તમને અનુકૂળતા હોય તો તમારે એનો લાભ લેવો જોઈએ, કારણ કે એમાં હાલમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલા માટે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એડમિશન લેવા માટેની છેલ્લી તારીખ 10 તારીખ છે. 10/6/2026. કઈ તારીખ છે? 10/6/2026. તો આ નિયત સમયગાળામાં તમારું એડમિશન થઈ જાય એવો પ્રયત્ન કરજો. સાથે ઘણા વિદ્યાર્થી મિત્રોને હજુ નથી ખબર કે આજે રિઝલ્ટ છે આવી ગયું છે, પ્રથમ રાઉન્ડ આવી ગયો છે. તો તમારે એ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવાનો છે જેથી એ મિત્રોને પણ એડમિશન પ્રક્રિયા પ્રોસેસમાં બાકી ના રહે, કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે ના હોય
તો એમાં તેઓ અજાણ ના રહી જાય. એટલા માટે તમારે આ વિડીયો વધુને વધુ મિત્રો સાથે શેર કરવાનો છે. ઠીક છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે. આ સિવાય સીઈટીને લગતા હોય કે CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાને લગતા હોય કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વોટ્સઅપમાં મેસેજ કરજો, જરૂરથી રિપ્લાય મળશે. ઓકે, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.